ચેનલ વોકી ટોક. મિત્રો, આપણા જીવનની અંદર આપણી સમક્ષ ઘણી વખત બુદ્ધિ શબ્દ આવતો હોય છે કે કોઈ વ્યક્તિમાં બુદ્ધિ ઓછી છે અથવા તો કોઈ વ્યક્તિમાં બુદ્ધિ વધારે છે. તો મિત્રો, ખરેખર આ બુદ્ધિ છે શું? આના સ્વરૂપ કયા કયા છે? આના સિદ્ધાંતો કયા કયા છે? અભિગમો કયા કયા છે? આ જે બુદ્ધિ છે એ ખરેખર કઈ શું છે? અને આ બુદ્ધિનું જો આપણે માપન કરવું હોય તો એ માપન આપણે કઈ રીતે કરી શકીએ? તો મિત્રો, આ તમામ બધી વસ્તુઓ આજના આપણા આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. તો ચાલો શરૂ કરીએ. બુદ્ધિ. તો સૌ પ્રથમ તો બુદ્ધિ જે શબ્દ છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો. મિત્રો, આ જે બુદ્ધ ધાતુ છે એ બુદ્ધ ધાતુ ઉપરથી ઉતર્યો છે અને એનો જે અર્થ થવાનો છે એ અર્થ છે જ્ઞાન પામવો. હવે બુદ્ધિ જે છે એને આપણે સામાન્ય રીતે અંગ્રેજીની અંદર ઇન્ટેલિજન્સ કહેતા હોય છે અને આ જે છે એ એક લેટિન શબ્દ ઇન્ટેલિજર ઉપરથી આવ્યો છે. હવે આ જે ઇન્ટેલિજર છે એનો અર્થ થાય છે સમજવો. તો મિત્રો, આ જે બુદ્ધિ છે એ બુદ્ધિની વ્યાખ્યા આપવાની વાત જો આવી તો સૌ પ્રથમ 1879 ની અંદર, હવે મિત્રો આ સાલ જોતા તમને યાદ આવવું જોઈએ કે જ્યારે સૌ પ્રથમ આપણે વિડીયો, સૌથી પહેલો જે વિડીયો મનોવિજ્ઞાન એક વિજ્ઞાનની શરૂઆત કરી હતી તો ત્યારે આ સાલ આવી હતી. હવે આ જ એ સાલ છે કે આ દરમિયાન મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો. વિલહેમ વુન્ટ દ્વારા એક જર્મનીની અંદર પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. મિત્રો, એ વિડીયોની અંદર હું વિલહેમ વુન્ટની જગ્યા ઉપર વિલિયમ વુન્ટ એવું બોલતો હતો, તો એ બદલ માફી ચાહું છું. બરાબર. તો વિલહેમ વુન્ટ દ્વારા જ્યારે પ્રયોગશાળા સ્થાપવામાં આવી તો એ જ સાલની અંદર એબિંગહોસ દ્વારા પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો. મતલબ કે એબિંગહોસ નામનો એક મનોવૈજ્ઞાનિક છે, તો આ એબિંગહોસ દ્વારા સૌથી પહેલો પ્રયત્ન કરવામાં આવ્યો કે ભાઈ બુદ્ધિ ખરેખર કોને કહેવાશે, એની વ્યાખ્યા શું છે. તો મિત્રો, અલગ અલગ પ્રકારના અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે એ અલગ અલગ વૈજ્ઞાનિકોના મતે બુદ્ધિ એટલે શું એના વિશેનો એક ખ્યાલ મેળવીએ. તો બિન અને સાયમન દ્વારા એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિની સમજવાની શક્તિ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ તથા તર્ક કરવાની શક્તિ હોય સારી, તો એની પાસે બુદ્ધિ છે એવું કહી શકાય. મતલબ કે આપણે કોઈ પણ બાબતને સમજી શકતા હોય, કોઈ પણ બાબત વિશે નિર્ણય લઈ શકતા હોય અને તર્ક કરવાની શક્તિ જો ધરાવતા હોય તો હા, આપણી પાસે બુદ્ધિ છે એવું કહી શકાય. બીજી વ્યાખ્યા જોઈએ તો ટર્મન એવું કહે છે કે જ્યારે વ્યક્તિ અમૂર્ત રીતે વિચાર કરવાની શક્તિ ધરાવતો થઈ જાય તો એ જે છે એ બુદ્ધિમાન હોઈ શકે છે. મતલબ કે જ્યારે પણ અમૂર્ત વિચારની વાત આવે છે, એવા વિચારો, એવી બાબતો કે જેને આપણે જોઈ શકતા નથી અથવા તો સ્પર્શ કરી શકતા નથી, મતલબ કે કાલ્પનિક રીતે જે બાબતો છે એ બાબતોને જો વ્યક્તિ સમજતો થઈ જાય તો એ બુદ્ધિમાન છે એવું કહી શકાય, એવું ટર્મનનું કહેવું છે. અને ત્રીજી વ્યાખ્યા જોઈ લઈએ કે જે જેપી દાસ દ્વારા આપવામાં આવી છે. તો બુદ્ધિ જે છે એ તમામ બૌદ્ધિક અથવા તો બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે કે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં આંકન તથા ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. હવે મિત્રો, બુદ્ધિનું સ્વરૂપ વિશે થોડી વાત કરીએ તો મિત્રો, બુદ્ધિના જે છે એ કુલ 5 સ્વરૂપો છે. બરાબર. અને આ જે સ્વરૂપો કંઈક આ રીતે છે કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. બીજી વસ્તુ કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા તથા વાતાવરણ સાથે અનુકૂલન કરવાની ક્ષમતા. તો આ જે છે એ બુદ્ધિના સ્વરૂપ છે. બુદ્ધિના સ્વરૂપ કુલ 5 છે. અને હવે એ જ રીતે આપણે બુદ્ધિ અંગેના જે વિવિધ પ્રકારના સિદ્ધાંતો છે અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા અભિગમો છે, તો એ અભિગમો વિશે વાત કરીએ. તો મિત્રો, આજે જે અભિગમો આપણે ભણવાના છે એ પણ ટોટલ 5 છે. તો સૌથી પહેલા ચાલો શરૂ કરીએ કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. મિત્રો, સ્પીયરમેન, હવે આની અંદર શબ્દો ઉપર ધ્યાન આપો. હવે સ્પીયર આગળનું કાઢી નાખીએ તો પાછળ શું વધશે? મેન. હવે મેન જે છે, મેનનો અર્થ શું થશે કે એક સામાન્ય વ્યક્તિ એટલે કે એક જનરલ માણસ. પણ એ જો મેન સ્પીયર મારતો હોય, મતલબ કે રોમન રિંગ્સની જેમ સ્પીયર મારતો મેન હોય તો એને આપણે સામાન્ય માણસ કહી ના શકીએ, એને આપણે કહેવો પડે વિશિષ્ટ માણસ, મતલબ કે સ્પેસિફિક જે હોય એ કહેવું પડે. મતલબ કે આ જે સ્પીયરમેન છે એના દ્વિઘટકની અંદર કયા છે? સામાન્ય બોધત્વ અને વિશિષ્ટ બોધત્વ, મતલબ કે જનરલ ફેક્ટર અને સ્પેસિફિક ફેક્ટર. તો આ બે જો તમને આ રીતે યાદ રહેતા હોય તો બરાબર. અને જો ડાયરેક્ટ જ ઇઝી છે એકદમ, જનરલ ફેક્ટર અને સ્પેસિફિક
ફેક્ટર. હવે આગળ જોઈએ તો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. મિત્રો આ સિદ્ધાંત 1985 ની અંદર આ સિદ્ધાંતની રચના કરવામાં આવી, પણ પાછળથી 1990 ની અંદર આ સિદ્ધાંતનું જ નામ બદલીને કરી દેવામાં આવ્યું સફળ બુદ્ધિનો સિદ્ધાંત. મતલબ કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત પૂછે અથવા તો સફળ બુદ્ધિનો સિદ્ધાંત પૂછે, તમારો જવાબ સેમ જ રહેશે. હવે આ સિદ્ધાંતની અંદર ત્રિપુટી છે, મતલબ કે 3 ઘટકો આપવામાં આવેલા છે. હવે આ 3 ઘટકો કયા છે એ જોઈએ. તો સૌથી પહેલું ઘટકીય બુદ્ધિ કે જેનું નામ છે વિશ્લેષણાત્મક બુદ્ધિ. બીજું છે અનુભવજન્ય બુદ્ધિ જેનું બીજું જ નામ છે સર્જનાત્મક બુદ્ધિ. અને ત્રીજું સંદર્ભગત બુદ્ધિ જેનું અન્ય નામ છે વ્યવહારિક બુદ્ધિ. તો મિત્રો આને યાદ કઈ રીતે રાખીશું? તો સૌથી પહેલા ઘટકીય મતલબ કે કોઈ પણ ઘટનાનું આપણે એને બારીકાઈથી જોતા હોય તો આપણે એનું વિશ્લેષણ કરી શકીએ. બીજી વસ્તુ કે અનુભવો ઉપરથી, ઘણા બધા અનુભવો ઉપરથી આપણે કોઈક નવી વસ્તુનું સર્જન પણ કરી શકીએ. અને વ્યવહારની અંદર આપણે એવું કહેતા હોય છે કે આના સંદર્ભમાં આ ખૂબ સારું છે અથવા તો આના સંદર્ભમાં કંઈક ખૂબ ખરાબ છે. તો મિત્રો જ્યારે સંદર્ભની વાત આવશે તો એની અંદર વ્યવહારિક બુદ્ધિ આવશે. મિત્રો હવે આગળ જોઈએ કે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. તો ગિલફર્ડ નામના વૈજ્ઞાનિકના મત મુજબ એનું એવું કહેવું હતું કે સ્પીયરમેને જે સિદ્ધાંત આપ્યો હતો કે દ્વિસિદ્ધાંત કે જેની અંદર સામાન્ય અને વિશિષ્ટ આમ 2 બાબતોનો સમાવેશ હતો, તો ગિલફર્ડના મત મુજબ 3 બાબતોનો સમાવેશ થવો જોઈએ. મતલબ કે ગિલફર્ડનો જે સિદ્ધાંત છે એ સ્પીયરમેનના સિદ્ધાંતનું શું કરે છે? ખંડન કરે છે. તો અહીંયા તમને એક પ્રશ્ન પૂછી શકાય કે સ્પીયરમેનના સિદ્ધાંતોનું ખંડન કયા વૈજ્ઞાનિકના સિદ્ધાંત દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો હવે આજે એના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે. તો 3 પરિમાણ જે છે એ કયા છે? તો ક્રિયા, વસ્તુ અને નિપજ. તો ક્રિયાની અંદર કુલ 5 પ્રકારની ક્રિયા છે, વસ્તુની અંદર પણ 5 પ્રકારની વસ્તુ છે, અને નિપજ જે છે એ નિપજની અંદર 6 નિપજો છે. મતલબ કે બુદ્ધિ ઘટકોનો જો કુલ આપણે વાત કરીએ કે કુલ બુદ્ધિ ઘટકો કેટલા થાય તો 5 × 5 × 6 બરાબર 150. તો જો એવો પ્રશ્ન પૂછાય કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની અંદર કુલ ઘટક કેટલા હતા તો 150 હતા. તો મિત્રો હવે આ જે 3 વસ્તુઓ છે આ 3 બાબતોને યાદ કઈ રીતે રાખશું? તો ગિલફર્ડ જે છે એ એક દિવસે બજાર ગયા હતા અને બજારમાંથી કોઈ એક વસ્તુ લઈ આવ્યા. હવે આ જે વસ્તુ છે એમના પણ એણે કોઈક પ્રકારની ક્રિયા કરી અને એ ક્રિયા દ્વારા એમને કંઈક નિપજ મળી. બરાબર. હવે આગળ જોઈએ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. તો આની અંદર કુલ 8 પ્રકારની લાક્ષણિકતા દર્શાવવામાં. મિત્રો આ જ ખૂબ મહત્વનું છે કે ગાર્ડનરની જે સિદ્ધાંત છે એની અંદર કેટલા પ્રકારની લાક્ષણિકતા દર્શાવી હતી? તો કુલ 8 પ્રકારની લાક્ષણિકતા હતી. તો હવે આને યાદ કઈ રીતે રાખીશ? તો આની અંદર તમને ડ દેખાય છે, તો આ જે ડ છે બસ સિમ્પલ એની અંદર લીટો કરી દો એટલે 8 જેવું બની જશે. બરાબર. હવે આ જે નામ છે એ તમારે જો યાદ ના રહે તો કોઈ ચિંતા છે નહીં. તો એક વખત જોઈ લઈએ. ભાષાકીય, તાર્કિક, ગણિતિક, અવકાશીય, સંગીત, દૈહિક શક્તિને લગતી, આંતરવ્યક્તિક, નૈસર્ગિક અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો મેઇન વસ્તુ છે કે ગાર્ડનર દ્વારા કુલ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી હતી. અને હવે સૌથી છેલ્લો સિદ્ધાંત જે છે એ સૌથી છેલ્લો સિદ્ધાંત જોઈ લઈએ કે જેપી દાસનો પાસ સિદ્ધાંત. મિત્રો આ એક ખૂબ અગત્યનો સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંતની અંદર જેપી દાસ અને એમને ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે જી ફેક્ટર છે મતલબ કે જે સામાન્ય ફેક્ટર છે એનો વિરોધ કરવામાં આવ્યો. અને જી ફેક્ટર કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો? તો સ્પીયરમેન. બીજી વસ્તુ કે એમના મત મુજબ જે કોઈ પણ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા બાળકોની અંદર હોય છે અથવા તો વ્યક્તિની અંદર હોય છે એ સંપૂર્ણપણે મગજની રચનાને આભારી છે. મતલબ કે મગજની રચનાને મહત્વ અપાય છે. અને બીજી વસ્તુ કે આ જે જેપી દાસ છે એ જેપી દાસે કયા દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો? આ રીતનો જો પ્રશ્ન આવે તો ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો. હવે આ જે પાસ છે એ ખરેખર છે શું? તો એ બાજુ એક નજર મારી લઈએ. તો પી એટલે પ્લાનિંગ મતલબ કે આયોજન, એ એટલે અટેન્શન એરોસોલ મતલબ કે ધ્યાન ઉત્તેજના, એસ નો મતલબ થશે સિમ્યુલેશનિયસ
પ્રોસેસિંગ મતલબ કે સમકાલીન પ્રક્રિયા, એક સમયે ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય એની વાત છે. અને છેલ્લું કે સક્સેસિવ પ્રોસેસિંગ, તો આની અંદર છે ક્રમબદ્ધ પ્રક્રિયા. મિત્રો ઘણી વખત એવું પૂછાતું હોય છે કે જેપી દાસના પાસના સિદ્ધાંતમાં એ શું છે? તો એ જે છે એ ધ્યાન ઉત્તેજના છે. મતલબ આ રીતે પ્રશ્નો બનતા હોય છે. મિત્રો આ ચેપ્ટર ઘણું જ લાંબુ છે, તો આનો બીજો પાર્ટ જે છે એ બીજા પાર્ટની અંદર આપણે આજે બુદ્ધિ છે એને કયા પ્રકારે માપન થઈ શકે છે એ માપન વિશેનો અભ્યાસ. મિત્રો બુદ્ધિ 1 ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા કે બુદ્ધિની વ્યાખ્યા શું છે, કઈ ધાતુ ઉપરથી એ ઉતરી આવ્યો છે, એના કેટલા સ્વરૂપ છે અને કયા કયા વૈજ્ઞાનિકો દ્વારા એના અભિગમ અથવા તો સિદ્ધાંત આપવામાં આવ્યા છે. તો મિત્રો આજે હવે જે વાત કરવાની છે એ આપણે વાત કરવાની છે બુદ્ધિ આંકની, મતલબ કે આઈક્યુ. તો સૌથી પહેલો જ પ્રશ્ન કે બુદ્ધિ આંક વિશેનો સૌ પ્રથમ ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો? તો સ્ટર્ન દ્વારા આપવામાં આવ્યો. હવે આજે બુદ્ધિ આંક છે એ બુદ્ધિ આંકનું એક સૂત્ર છે કે માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100. મિત્રો પરીક્ષાની અંદર જ્યારે આ પૂછાતું હોય છે તો એક તો સમય ખૂબ કઠિન હોય છે અને એ પરીક્ષાના ટેન્શનની અંદર આપણે બરાબર યાદ કરી શકતા નથી કે ભાઈ શારીરિક વયના છેદમાં માનસિક વય હતું કે માનસિકના છેદમાં શારીરિક હતું. તો એના માટેનો સૌથી સરળ રસ્તો, માનસિકમાં માં દેખાય છે અને આ જે માં છે એ જ બધું છે, એટલે માં હંમેશા ઉપર જ આવશે, બરાબર? તો માં તે માં, એટલે આ રીતે તમે યાદ રાખી શકો છો કે માનસિક વયના છેદમાં શારીરિક વય, માં જે છે એ સૌથી ટોપ પોઝિશન ઉપર જ આવશે. આગળ જોઈએ તો હવે આનું એક ઉદાહરણ લઈ લઈએ. તો કોઈ બાળક જે છે એ બાળકની માનસિક ઉંમર છે 12 વર્ષની અને શારીરિક ઉંમર છે 10 વર્ષની, તો એનો બુદ્ધિ આંક કેટલો હશે? તો આ શોધવા માટે સૌથી પહેલા માનસિક જે ઉંમર છે એ માનસિક ઉંમર 12 અને એના છેદમાં શારીરિક ઉંમર 10 ગુણ્યા 100, તો જવાબ આવશે 120. મતલબ આ રીતે તમને કોઈ એક્ઝામ્પલ પૂછીને પણ પ્રશ્ન પૂછી શકે છે કે કોઈ એક બાળકની માનસિક ઉંમર આટલી છે અને શારીરિક ઉંમર આટલી હોય તો નીચેના 4 ઓપ્શન પૈકી બાળકનો બુદ્ધિ આંક કેટલો હશે? તો તમે આ સૂત્રની મદદથી ગણી શકો. યાદ રાખજો માનસિક વય જે છે એ હંમેશા ઉપર આવશે. હવે વિવિધ પ્રકારની જે બુદ્ધિ કસોટીઓ છે એ બુદ્ધિ કસોટીઓ વિશે આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા સ્ટેનફર્ડ બિન બુદ્ધિ કસોટી. તો સૌ પ્રથમ 1905 ની અંદર આ એક ખૂબ હવેથી મિત્રો ખૂબ મહત્વનો આ ચાલુ થાય છે. તો સૌ પ્રથમ 1905 ની અંદર બિન સાયમન દ્વારા બુદ્ધિ કસોટીની રચના થઈ. જો તમને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી પહેલા બુદ્ધિ કસોટીની રચના કોના દ્વારા કરવામાં આવી, તો બિન સાયમન. અને કઈ ભાષામાં કરવામાં આવી? તો ફ્રેન્ચ ભાષામાં. હવે 1916 ની અંદર આ જે બિન સાયમન કસોટી છે એની અંદર સુધારા કરીને સૌ પ્રથમ વખત અંગ્રેજી ભાષાની અંદર બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી અને એ કોના દ્વારા કરવામાં આવી? તો ટર્મન દ્વારા કરવામાં આવી. હવે ટર્મને આ બુદ્ધિ કસોટીની રચના કરી ખરી, પણ એનું નામ શું આપ્યું? સ્ટેનફર્ડ બિન કસોટી. તો આજે સ્ટેનફર્ડ, જો તમને એવો પ્રશ્ન પૂછાય કે સ્ટેનફર્ડ બિન કસોટી કઈ સાલમાં આવી, તો જવાબ આવશે 1916. પણ જો એવું પૂછાય કે બિન સાયમન કસોટી કઈ સાલમાં આવી, તો જવાબ આવશે 1905. હવે આ જે સ્ટેનફર્ડ બિન કસોટી છે એની એક મર્યાદા હતી. હવે મર્યાદા શું હતી કે 18 વર્ષની વય સુધીની વ્યક્તિનું જ માપન થઈ શકતું. મતલબ કે જે બાળકની ઉંમર 18 વર્ષની હોય એનું જ માપન થઈ શકતું. 18 વર્ષથી ઉપરના બાળકો જે છે એમનું માપન થઈ શકતું નહીં. તો મિત્રો બીજી જે પદ્ધતિ છે એ વેક્સલરની બુદ્ધિ તુલાઓ. હવે મિત્રો આ જે પદ્ધતિ છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય છે કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કસોટી બુદ્ધિ માટેની કઈ છે? તો એનામાં જવાબ આવશે વેક્સલર કસોટી. મિત્રો એક વસ્તુ છે કે ક્રિકેટ ભલે ગમે તેટલું પ્રખ્યાત હોય, પણ WWE ની અંદર રેસલમેનિયાની અંદર જે પબ્લિક આવે છે એ એક વખત તમે જુઓ તો તમને ખબર પડી જાય કે સૌથી વધુ પ્રચલિત અથવા તો ઉપયોગી કયું છે. મતલબ કે રેસલિંગ ઉપરથી યાદ રાખીશું વેક્સલરની પદ્ધતિ. હવે આ જે પદ્ધતિ છે, હવે આપણે આગળની જે પદ્ધતિ જોઈ એની અંદર શું હતું કે 18 વર્ષની લિમિટેશન હતી. તો આ જે પદ્ધતિ છે આની અંદર બાળકથી માંડીને પુખ્ત વયના લોકો સુધીની આપણી પાસે મર્યાદા છે. તો હવે જોઈએ તો સૌથી પહેલા પુખ્ત વયની વ્યક્તિ માટેની કસોટી. તો મિત્રો આજે પુખ્ત વયની વ્યક્તિ માટેની કસોટી છે એ 16 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે છે. હવે આ જે કસોટી છે એની અંદર કુલ 11 ઉપ કસોટી છે અને 11 માંથી
6 જે છે એ શાબ્દિક છે અને 5 જે છે એ ક્રિયાત્મક છે. તો મિત્રો આની અંદર ઘણી વખત કન્ફ્યુઝન થઈ જતું હોય છે કે શાબ્દિક કેટલી છે અને ક્રિયાત્મક. તો એના માટેની એક રીત છે મિત્રો, 6 જે છે બરાબર 6 જે છે એને અંગ્રેજીમાં કહેવાશે 6 અને 6 નો સ અને શાબ્દિક નો સ. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. બીજી આગળ જોઈએ તો બાળકો માટેની કસોટી. હવે આ જે બાળકો માટેની કસોટી છે એ 6 વર્ષથી લઈને 16 વર્ષ માટેના બાળકો માટે છે. અને સૌથી છેલ્લું કે પૂર્વ પ્રાથમિક શાળાની કસોટી, તો એની અંદર 4 વર્ષથી લઈને 6.5 વર્ષના બાળકો માટે છે. મિત્રો આ જે કસોટીઓ છે એને જો તમે સીધા ક્રમમાં યાદ રાખવા કરતા ઊંધા ક્રમમાં જો યાદ રાખશો તો યાદ રાખવામાં સરળ થશે. મતલબ કે 4 થી 6.5 વર્ષ જો આવે તો પૂર્વ પ્રાથમિક, 6 થી 16 બાળકો માટે અને 16 થી 64 તો પુખ્ત વય માટે. બરાબર. હવે આગળ જોઈએ તો રેવનની બુદ્ધિ કસોટી. તો આ જે રેવનની બુદ્ધિ કસોટી છે એ રેવનની બુદ્ધિ કસોટીને RPM તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે RPM છે એનો મતલબ થશે રેવન પ્રોગ્રેસિવ મેથડ. હવે આની અંદર શું હોય છે મિત્રો કે રેવને શું કર્યું કે 5 વર્ષની જે છે એ 5 વર્ષથી પુખ્ત ઉંમરની વ્યક્તિઓ માટે લીધી. મતલબ કે વેક્સલરની અંદર શું હતું કે 4 વર્ષ હતા, બરાબર. સ્ટાર્ટિંગના 4 વર્ષ હતા અને 4 વર્ષથી 64 વર્ષ સુધી હતું. જ્યારે રેવનની બુદ્ધિ કસોટીની અંદર શું છે 5 વર્ષથી પુખ્ત ઉંમર સુધીના છે. મતલબ કે આ એક પ્રશ્ન કહી શકાય. બીજી વસ્તુ જોઈએ કે રેવનની જે કસોટી છે એ ભાષા અને સંસ્કૃતિની અસરથી મુક્ત છે. એનું મુખ્ય કારણ છે કારણ કે આ કસોટી કેવી છે, અશાબ્દિક છે. મિત્રો આની અંદર એક પણ શબ્દ બોલવાનો હોતો નથી. આની અંદર શું હોય છે કે 60 બહુ વિકલ્પિક પ્રશ્નો હોય છે. આ એક યાદ રાખવા જેવું છે કે રેવનની બુદ્ધિ કસોટીમાં કેટલા બહુ વિકલ્પિક પ્રશ્નો હતા, તો 60. અને આ જે છે એ સરળતાથી અઘરા ક્રમમાં, મતલબ કે શરૂઆતના પ્રશ્નો સરળ હશે અને ધીમે ધીમે ક્રમ વાઇઝ એ અઘરા થતા જશે. અને આની અંદર શું હશે કે ખૂટતી કડી શોધવાનું. તો મિત્રો તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે ચિત્ર આવી રહ્યું છે એ રેવનની બુદ્ધિ કસોટીનું ચિત્ર છે. અને આની અંદર મિત્રો તમને એક બોક્સ જેવું આપેલું છે અને એની અંદર એક પાર્ટ મિસિંગ છે અને નીચે ABCD એ રીતે 6 ઓપ્શન આપવામાં આવેલા છે. તો આ રીતની કસોટી હોય છે. તમારે આની અંદર જણાવવાનું હોય છે કે કયો પાર્ટ મિસિંગ છે. હવે મિત્રો આગળ જોઈએ તો કોફમેનની બુદ્ધિ કસોટી. મિત્રો આજે કોફમેનની બુદ્ધિ કસોટી છે ને એ વિશ્વની અંદર ખૂબ પ્રચલિત છે. અને કોફમેનની બુદ્ધિ કસોટીની અંદર એમણે અલગ અલગ પ્રકારના ક્રમ આપ્યા છે. તો એની અંદર સૌથી પહેલા જોઈએ કે KABC. તો KABC નો મતલબ શું થશે? K એટલે કોફમેન, A નો મતલબ થશે એસેસમેન્ટ, B નો મતલબ થશે બેટરી અને C નો મતલબ થશે ફોર ચિલ્ડ્રન. મિત્રો અહીંયા તમારે ખાલી ફૂલ ફોર્મ જ યાદ રાખવાના છે. KBIT. તો KBIT ની અંદર K એટલે ઓલવેઝ કોફમેન તો થવાનું જ છે. B નો મતલબ થશે બ્રીફ ઇન્ટેલિજન્સ અને ટેસ્ટ. તો બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. અને અહીંયા KAIT તો એની અંદર કોફમેન, એડોલસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. મિત્રો આ જે વાત થઈ એ બધી ફોરેનની વાત થઈ. હવે થોડી ભારતની વાત કરી લઈએ. તો ભારતની અંદર સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના 1930. મિત્રો 1930 એટલે તમને યાદ આવી જવું જોઈએ કે ગાંધી બાપુએ જે છે એ આપણે દાંડી કૂચ કરી હતી. હવે આ જે 1930 છે એ 1930 ની અંદર ડોક્ટર રાઈસ દ્વારા સૌ પ્રથમ ઉર્દુ ભાષાની અંદર બુદ્ધિ કસોટીની રચના થઈ. મિત્રો તો તમને પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ ભાષામાં થઈ? તો જવાબ આવશે ફ્રાન્સ એટલે કે ફ્રેન્ચ. પણ એવું પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના, તો જવાબ આવશે ઉર્દુ. અને આગળ જોઈએ કે ગુજરાતી ભાષામાં આ કસોટીની જે રચના છે એ ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. એટલે આ એક પ્રશ્ન આપણા માટે અગત્યનો બને છે કે ગુજરાતી ભાષાની અંદર બુદ્ધિ કસોટીની રચના નીચે પૈકી કોના દ્વારા કરવામાં આવી હતી? તો ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ દ્વારા. હવે બુદ્ધિ આંક અને એના વિશેની થોડી માહિતી મેળવી લઈએ. અને મિત્રો આ જે બુદ્ધિ આંક મેં અહીંયા લખ્યા છે એ આપણા ગુજરાત સરકારની માન્ય ટેક્સ્ટબુકની અંદરથી લખ્યા છે. મતલબ કે અલગ અલગ પ્રકાશનની અંદર વિવિધ પ્રકારના બુદ્ધિઆંક વિશેના આંકડાઓ રજૂ કરેલા હતા.
પણ આ જે આંકડાઓ છે એ સરકાર માન્ય આંકડાઓ છે. સો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે કદાચ તમારી રેફરન્સ બુકની અંદર કોઈ અલગ આંકડા હોય અને અહીંયા અલગ આંકડા હોય. તો મિત્રો એક વસ્તુ છે કે જ્યારે પણ પ્રશ્નની અંદર કોઈ વિવાદ ઊભો થશે તો સરકાર માન્ય ટેક્સ્ટ બુક હશે એનો જ જવાબ સાચો માનવામાં આવશે. તો મિત્રો આ જે છે એ જ બુકમાંથી લખવામાં આવેલા છે. સો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો જોઈ લઈએ કે મિત્રો જે બાળકનો બુદ્ધિઆંક 70 થી નીચે હોય એને માનસિક પડકારરૂપ બાળક કહેવાય. પછી 70 થી 79 વચ્ચે હોય એને સમયવર્તીય બુદ્ધિ કહેવાય. પછી 80 થી 89 વચ્ચે હોય નિમ્ન સરેરાશ બુદ્ધિ. 90 થી 109 મિત્રો આ એક ખાસ યાદ રાખવા જેવું છે કે 90 થી 109 એ સરેરાશ બુદ્ધિ છે. હવે આ યાદ રાખવા જેવું એટલા માટે છે કારણ કે ટકાવારી એની કેટલી છે 50 મિત્રો, કે મતલબ કે સૌથી વધારે લોકો આ બુદ્ધિ કક્ષાની અંદરથી બિલોંગ કરે છે. 90 થી 109. હવે 110 થી 119 જે છે એ ઉચ્ચ સરેરાશ બુદ્ધિ, 120 થી 130 ઉચ્ચ બુદ્ધિ અને 130 થી જે વધારે હશે એ હશે પ્રતિભાશાળી બુદ્ધિ. તો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. એન્ડ ઓલ ધ બેસ્ટ.